ભરૂચમાં આરટીઆઈની માહિતી માટે કોંગ્રેસે 70,000નું બિલ આપવામાં આવ્યું। નગરપાલિકાએ અરજીના જવાબ માટે બિલ આપ્યું છે। વાર્ષિક હિસાબોને લઈને કોંગ્રેસે આરટીઆઈ દ્વારા જવાબ માંગ્યો હતો, જેમાં માહિતી આપવા 70,000 ફી માંગવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે। કોંગ્રેસે આ બિલ મુદ્દે ખાસ્સો હોબાળો મચાવ્યો અને આરોપ મૂક્યો કે નગરપાલિકાના વહીવટમાં પારદર્શિતાનો અભાવ છે। કોંગ્રેસનું કહેવું છે કે હિસાબો પર ચર્ચા કર્યા વગર જ ચૂંટણી બાદની પહેલી સામાન્ય સભા પૂર્ણ કરી દેવાઈ હતી। મને એક પત્ર એમના દ્વારા આપવામાં આવ્યો કે તમે જે માહિતી માંગેલી છે એ માહિતી માટે 70,000 રૂપિયા ભરો। નગરપાલિકાના સભ્યને માહિતી આપવી જોઈએ અને કોઈ પણ જાતના ચાર્જ વિના એમણે કોઈ પણ જાતનું બતાવ્યું નથી કેટલો ચાર્જ છે, કેટલા પાના છે ને કયા અધિનિયમ હેઠળ નગરપાલિકાના સભ્ય પાસેથી આ ચાર્જ વસૂલવા માટે એમણે હુકમ કરેલો છે। જોકે નગરપાલિકાના ચીફ ઓફિસર 70,000ના બિલને યોગ્ય ગણાવે છે। તેમનો દાવો છે કે કોંગ્રેસે 40,000થી વધુ પાનાની માહિતી માંગી હોવાથી આ બિલ આપવામાં આવ્યું છે। લગભગ જે છે ગયા વર્ષનું આખું રેકર્ડ મારે આપવું પડે એટલી નકલોની એમણે માગણી કરી છે। અંદાજ અમારા કાઢતા લગભગ 35,000થી 40,000 જેટલા પાના એના થાય છે, એનાથી ઉપર થાય છે પાના। એટલે એમાં અમારા એક્ટમાં અથવા અમારા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે આટલી મોટી સંખ્યાની અંદર એમને અમારે નકલો ફ્રીમાં આપી દેવી એમ। એટલા માટે એમની પાસે ઝેરોક્સ ખર્ચ પેટે જે છે નગરપાલિકાએ એમને લખાણ કરીને લેટર આપ્યો છે। ઝેરોક્સ ખર્ચ પેટેના રકમ જમા કરાવવા માટે